હેલો, કેમ છો મિત્રો? અને અમે પહોંચી ગયા છીએ સારંગપુર હનુમાન દાદાના ત્યાં દર્શન કરવા મિત્રો. અને તમે જોઈ શકો છો હવે અમે પહોંચી ગયા છીએ હનુમાન ટેમ્પલ. આપ જોઈ રહ્યા છો. અને હવે દાદા માટે છે ને મિત્રો, તમારે તેલ જો ચડાવવું જ હોય ને તો જોઈ લો, દાદાને તેલ ચડાવવા માટે નોટ આ રીતે પેટીમાં નાખો, 10ની, 20ની, 50ની ને 100ની. તો મિત્રો તમે જેમાં નાખશો ને એમાં જોઈ લો એ તેલ ચડી જશે મિત્રો. અમને નાખ્યું છે મિત્રો, તો 10 રૂપિયાનું તેલ મશીન ધરાઈ દેશે દાદાને. કઈ બાજુ આવ્યું તમારા નોટ ઊભી ના નાખીએ? ઊભી નાખી નોટ વારી નાખીને તમે. ચલો, દાદાને ગમ્યું તે ખરું. હવે દાદાને તેલ ચડાવવા માટે મિત્રો ખરેખર ત્યાં નોટ નાખો એટલે તમારે છે ને, અમે પણ ટ્રાય તો કરી જોઈએ છે. જોઈ લઈએ 20ની અમે પણ આપ જોઈ રહ્યા છો મિત્રો. જો હું પણ 20 રૂપિયાનું તેલ ધરાવું છું, જો કદાચ દાદા માણી જાય અને તેલ ચડી જાય તો મશીન ચાલુ હશે તો તમને જોવા મળી જશે મિત્રો. હું છે ને આ 20 રૂપિયા નાખું છું મિત્રો આની અંદર. ઓકે, ચલો, જય બજરંગબલી હનુમાન દાદા. જો હું 20 રૂપિયા નાખ્યા છે. હાય, તેલ ચડી ગયું. હા, ખરેખર 20 રૂપિયાનું તેલ ચડી ગયું. સાચી જ વાત છે મિત્રો. જો તમે દર્શન કરવા આવો, તમારી ઈચ્છા હોય 10, 20, 50, 100ની, તો દાદાના ત્યાં આગળ તમારે છે ને તેલ ઓટોમેટિક ચડી જશે મિત્રો. તમારે ખરીદી કરવા જવું નહીં પડે. તો અમે પણ 20 રૂપિયાનું તેલ ચડાવી દીધું છે મિત્રો. અને સરસ મજાનું દાદાએ તેલ સ્વીકારી પણ લીધી છે, જોઈ રહ્યા છો. અને જો તમે દર્શન કરીને પછી આ બાજુ જાઓ તો ભોજનાલય છે, અને આ બાજુ જાઓ તો શ્રીફળ અંદર વધેરો તો દાદા અડધું શ્રીફળ એ લઈ લે છે ને અડધું શ્રીફળ તમને પરત મળી રહેશે. અને બાજુમાં જાઓ તો હનુમાન દાદાનો સ્ટોર છે, વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. અને આની પાછળ જાઓ તો સ્વામિનારાયણ ટેમ્પલ છે મિત્રો, ખૂબ સરસ મજાનું. તમે હનુમાન દાદા ત્યાં આવશો તો કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. રહેવાની, જમવાની, ખાવા પીવાની, રહેવાની સગવડ બધી સરસ મજાની મળી મિત્રો. અને આ બાજુ પ્રસાદી છે, તમે સુખડી પણ લઈ શકો છો. ઘરે લઈ જવા માટે પ્રસાદી ધરાવેલો જ હોય છે મિત્રો. તો તમે જતી વખત તમે પ્રસાદી પણ લઈ જઈ શકો છો મિત્રો. અને અત્યારે 3 વાગે મંદિર ખુલશે. હવે તૈયારી છે મંદિર ખુલવાની, તો બધા લાઈનમાં ઊભા થઈ ગયેલા છે અત્યારે. તો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા ટેમ્પલ બધાને. અને બધાના વતીના હું દર્શન કરી લઉં છું મિત્રો. ઓકે, જય બજરંગબલી હનુમાન દાદા.